અરે ભાઈ તારે કેટલા જોતા છે એ કે ને ખાલી હે 1.5 2 શું 150 200 ની વાત કરે છે 1.5 2 લાખ નું કહું છું તને આ તમારા લોકોનો જીવ કેવો છે ને ખબર નથી પડતી કોઈ મારી પાસે ઉછીને આટલા રૂપિયા માંગતું હશે અરે આપું ને તને વધારે 2 લાખ લઈ જાય આવીને મારી પાસે બસ જા મજા કર હા બોલો હું આ બધી મોટી મોટી વાતો કરતો હતો. અરે જુઓ ને આ મિત્રો બધા છે ને કઈ ને કઈ પ્રસંગ હોય ને અટવાઈ જાય હવે નાનો આમ તો એક વ્યવહાર કરવાનો હતો હવે ત્યાં 150 200 રૂપિયા લખાવાના છે ચાંદલાના એમાં એ 150 માંગતો હતો મને એમ કે 1.5 લાખ કહેતો હશે મેં તો લઈ જાય ને 1.5 2 જે જોતા હોય 150 200 રૂપિયા જોતી છે મેં કીધું છતાંય કે લાખ 2 લાખ લઈ જા મેં કીધું જા. હા તું તો કહે જ ને બેટા કારણ કે એ 1.5 2 લાખ ભેગા કરતા ક્યાં તારા હાથ પગ કાંઈ તૂટ્યા જ છે ક્યાં તારે મહેનત જ કરવી પડી છે એટલે તને એની કિંમત જ ન હોય. જાને જરાક તું મહેનત કર અને પછી ખાલી વધારે નથી કહેતી 500 રૂપિયા મને કમાઈને બતાવ અને પછી હું એને ચૂલામાં નાખું ને ત્યારે તને ખબર પડશે કે એની કિંમત શું હોય. મારે શું કામ મહેનત કરવા જાવી પહેલા તો મને એ કહો હા મહેનત કરવા હું શું કામ જાઉં તો અને કોણ જાય? 500 રૂપિયા માટે થઈને હું કઈ મજૂરી કરવા જાવ એમ મજૂર છું બેટા એવું નહીં માન તો આ લક્ષ્મી તો છે ને હાથનો મેલ છે. અરે આવે જ છે નકરી આ લક્ષ્મીમાં છે ને આપણા ઉપર આશીર્વાદ આપી દીધા છે કે હું આવ્યા જ કરીશ તમે વાપરો એટલા ડબલ આવીશ અને જો એવું જ થાય છે. ના બેટા આપણામાં એક કહેવત છે શું નાનપણનું નાણું અને શિયાળાનું છાણું જો એને હાચવી હોય ને તો એ ખરા ટાઈમે આપણને કામ લાગે. બેટા આ તારા બાપ છે ને ફાટેલા ગંજી પહેરતો તો એવા દિવસ હતા અમારા અને આજે ભગવાને એની પર લક્ષ્મીજી એની પર મહેર કરી છે એનો મતલબ એ તો નહીં ને કે એને ઉડાડ્યા કરીએ. ફાટેલા પહેરું છું પપ્પાનો વારસો જાળવું છું જો બધી બાજુ ફાટેલા છે તમે જોઈ લો ખાલી જુઓ હા હા આજે આ ફાટેલા હજારો રૂપિયાના મળે છે અને ત્યારે છે ને 2 ટાંકા મારીને એને હું પહેરાવતી. તો શું થઈ ગયું ત્યારે 2 ટાંકા મારવા પડતા હતા અને હવે ભૂલે ચૂકે મારા શર્ટને ટાંકા ન મારતા હવે ટાંકા મારવાની જરૂર નથી. અરે એ સમય ગયો સમય વીતી ગયો છે અરે મારા લગ્ન થઈ ગયા છે હવે તમને મારાથી પ્રોબ્લેમ ના આવવો જોઈએ ઉલટાનું તમારે કેવું જોઈએ કે વાહ દીકરા હવે તું છે ને આ બધો વહીવટ કરવા લાગ્યો છે તારા મિત્રોને ઉછીના પૈસા આપે છે પાછા પૈસા લઈ લે છે આ બધો વહીવટ તું બરાબર સંભાળે છે. હા આદિ આ બધાય તારા શબ્દ મેં સાંભળી લીધા પણ બેટા અત્યારે આ બધુંય તારી પાસે વગર મહેનતનું છે ને એટલે તને આમ આપતા વાર નથી લાગતી. મારી વાત સાંભળ અત્યારે ભર જુવાની છે અત્યારે કમાવાના દિવસ છે બેટા બાપના નામે તું ન ઓળખાવો જોઈએ તારી મહેનત અને તારી સફળતા એવી હોવી જોઈએ કે તારા નામે તારો બાપ ઓળખાતો હોય. અહીંયા ઊંધું કેમ છે નરેશ જોગાણીનો દીકરો એટલે આદિત્ય નહીં નરેશ જોગાણી આદિત્યનો બાપ છે એમ કેવડાવવું જોઈએ એટલી મહેનત જોઈએ બેટા તારા પાસે. મહેનત તો કરું છું આ કેટલું ધ્યાન રાખું છું મારા શરીરનું. હા પૈસા ઉડાવવાનું કા તો પૈસા તો ઉડાડવા જ પડે ને હવે તમે મને કમાવાનું શું કામ કહો છો પપ્પા મને કોઈ દિવસ કઈ નથી કહેતા પણ તમે ખબર નહીં કેમ મારી પાછળ પડી ગયા છો. નહીં આ મારો હાથ જુઓ દેખાય છે એકદમ કૂણો માખણ જેવો છે હવે આ હાથ કોઈ જગ્યાએ કામ કરવા જાય તો કેવું લાગે ખરાબ લાગે હાથને ખોટું લાગી જશે. બાળક જન્મે ને બેટા ત્યારે આનાથી એ કૂણો હાથ હોય પણ એ જ્યારે મહેનત કરીને કમાય ને ત્યારે એ ખરબચડા હાથમાં એને અભિમાન થાય કે આ હાથે હું કમાણો છું આ હાથે મેં મહેનત કરી છે. બેટા તારો બાપ ભલે નથી કહેતો કાંઈ કારણ કે અત્યારે ભગવાનની દયાથી એની પાસે બહુ રૂપિયો છે. મેં તો દુનિયા જોઈ છે મેં દુનિયામાં લોકોને મેં પૈસાદાર થતાંય જોયા છે અને બરબાદ થતાંય જોયા છે. મારી વાત માન બેટા માન મારી વાત. અરે મારે તમારી વાત માની લીધી બસ કે બરબાદ થશું ને ત્યારે મહેનત કરીશ ઓકે એ જ કહેવા માંગો છો ને. ના આવા શ્રાપ કોણ આપે બા કે બરબાદ થઈ જશો આ બરબાદ શું કામ થવું જોઈએ અરે બરબાદ થવાનો દિવસ જ નહીં આવે કારણ કે આપણી પાસે એટલો રૂપિયો છે અને એટલી બધી સાઈવીમાં આપણે જીવીએ છીએ જેનાથી હું મહેનત નહીં કરી શકું અને હું જેટલી મહેનત કરું છું ને એટલી બહુ છે અરે આનાથી વધારે મહેનત નથી બસ આદિ બહુ થયું એ તો હું કહું છું. ના હા બહુ થયું હું તારી બા છું ને એટલે હું તને 2 સારા શબ્દો કહીશ. તારા બાપ પાસે તો અત્યારે લખલૂટ રૂપિયો છે ને એટલે તને એની કિંમત નહીં ખબર પડે બેટા. અરે ક્યાં જુઓ આદિ હા જલ્દી ભેગા થાઓ
એટલે તમે પહોંચો, હું આવું જ છું. હા. અને મને હું કોઈને લઈને નહીં આવું, તમે તમારી રીતે પહોંચો, બરોબર છે? હા. બસ હવે આજે 10,000 રૂપિયાની મેકઅપનો સામાન લઈ લઉં. મમ્મી યા બોલો બેટા. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. આ ગણતરીમાં ભૂલ કરાવી દીધી બહુ બેટા. સોરી મમ્મી, મને નહોતી ખબર ને. હા હું શું કહું છું, બોલો ને. મને થોડા પૈસા જોઈએ છે, આપશો? અરે કેટલા જોઈએ છે બોલ ને બેટા. આમાં આપશો એવું પૂછવાનું, આપો એમ કહેવાનું હોય તારે તો બોલ બોલ. મમ્મી 5,000 રૂપિયા જોઈએ છે મને. શાના માટે? સાડી લાવી છે. ઓ સાડી. અરે રે, સાડી માટે 5,000 નહીં, વધારે લેવાય. અરે ગાંડી, અત્યારે 2 દિવસ પહેલાં મેં માર્કેટમાં સાડી જોઈ છે, એટલી સુપર સાડી, વાત જ ના પૂછ. પેલી કરિશ્મા કપૂર નથી પહેરતી? હા, પેલું કંઈક પિક્ચર હતું, મને અત્યારે યાદ નથી. શું છે ને કે હું દર બીજે દિવસે ટોકીઝમાં જાઉં ને એટલે મને પ્રોપર યાદ ન રહે. પણ સાંભળ, એ સાડી એટલી મસ્ત હતી. સેમ એ સાડી મેં 12,000માં જોઈ છે. એક કામ કર, આ પકડ, આ 20,000 પકડ અને સાડી લઈ આવ. અને બીજી ગમે ને તોય લઈ આવજે. 5,000. 2 મિનિટ ઊભા રહો ને. આમ હું મંડ્યા છો. 5,000 વાળી તને ગમે છે એ લઈ લેજે ને. આ 12,000 વાળી મારી પસંદગીની લઈ લેજે. મારી વહુ છે ને આમ વટ પડવો જો વટ. થેન્ક યુ મીરા, મમ્મી. રીચા, આ શું પાણીની જેમ પૈસા વાપરો છો તમે? એ હાડીના ડૂચામાં પૈસા ન નખાય. બસ હવે ભાષણ આપવામાંથી છે ને બા પહેલે તું ઊંચા નથી આવે. સવારથી સાંજ એક જ વાત. હું તમને કેટલી વાર કહું છું કે તમે અમારી વાતમાં, અમારા વહીવટમાં વચ્ચે નહીં પડો. છતાંય તમારે તો વચ્ચે બોલવું જ છે નહીં? હા, કારણ કે મેં જે દિવસો જોયા છે ને એટલે આ બધું નથી જોવાતું મારાથી. બસ બા, તમારા જે દિવસો એ દિવસો તે દિવસો બંધ કરો. અમારી ખુશીઓ પર નજર ના નાખો. ચૂપચાપ ભગવાનનું નામ લો ને. આ ઘરમાં આટલું મોટું મંદિર બનાવીને આપ્યું છે, ત્યાં જ બેસી રહેવાનું. તમારે ત્યાંથી બહાર નીકળવાનું જ ના હોય. જો બેટા સાંભળ, મેં છે ને માય ક્લેમનો 1 નંબરનો છે ને મેકઅપ મંગાવ્યો છે. તારે મંગાવો છે? મંગાવવાનો જ હોય ને મમ્મી, મેકઅપ વગર બહાર કેવી રીતે જવાનું? અરે વાહ, મારી વહુ સેમ ટુ સેમ મારા જેવી છે. સાંભળ, જે વસ્તુ મારા માટે મંગાવું ને એ તારા માટે. પણ તું છે ને તારી સ્કિન થોડી ફેર છે, આમ ગોરી સ્કિન છે મારી વહુની. તારા માટે છે ને તું તારો ટોન મંગાવી લેજે. બાકી બધું સેમ ટુ સેમ. લિપસ્ટિક સેમ, કાજલ સેમ, આઈલાઇનર સેમ, મસ્કરા સેમ અને આઈ શેડો. અરે નવું ગ્લિટર આવ્યું છે, નાક ચમકેવું. બસ હો, બસ મીરા, આ તો છે જ એવી. પણ તું કેમ એની વાતોમાં ચડી જાય છે અને ધનાધન પૈસા માગે છે સાડીઓ માટે ને મેકઅપ માટે? હા તો? લગ્ન કરવા હતા ત્યારે તો તારા ભાઈએ એમ કીધેલું કે અમારી પાસે સગવડ નથી, અમારે સાદાઈથી કરવા છે. અને આજે આ બધું? લગ્ન કરવા માટે ભાઈ પાસે પૈસા નહોતા ને સાસુ પાસે માંગ્યા છે, ને સાસુ પાસે છે તો આપે છે. હા, અને પહેલી વાત, એના લગ્ન માટે અમારે જાહો જલાલીથી કરાવવા હતા. આ બધી વાતમાં છે ને તમે વચ્ચે ડબકા નહીં પૂરો. અને મારી વહુ મારા જેવી છે કે તમારા જેવી નથી. આમ એને ખબર છે સ્ટેટસ શું હોય, લેવલ શું હોય, એમ ખર્ચા કરે છે. આ તમારી જેમ નહીં. આ સાડી તને ખબર કેટલા વર્ષ જૂની છે? આ 10 વર્ષ જૂની સાડી પહેરે છે. હવે તો સાડો બદલો તમારો. બસ રીચા, આપણે જે કપડાં પહેરીએ છીએ ને એ ખાલી ને ખાલી આપણું અંગ ઢાંકવા માટે કરીએ છીએ, લોકોને બતાવવા માટે નહીં. અને મીરા, તારા ભાઈની પરિસ્થિતિ આવી હતી. હા, માન્યું કે તારા નસીબ ખુલી ગયા ને, અહીંયા તું સારા ઘરમાં આવી અને પૈસાવાળાના ઘરમાં આવી. પણ મીરા, 2 પૈસા બચાવતા શીખ, તને જ કામ આવશે. બા, આ તમે કહ્યું ને કે કપડાં ફક્ત અંગ ઢાંકવા માટે હોય છે, તો બદલો છો શું કામ? એકના એક પહેરી રાખતા હોય તો અંગ જ ઢાંકવું છે ને, તો કપડાં બદલાવાની જરૂર શું પડે છે? અને હા, રહી વાત ભાઈની, તો હા, ત્યાં પરિસ્થિતિ નબળી હતી એટલે એવું જીવન જીવતા હતા. અને અહીંયા એક્સપેન્સિવ લાઈફ જીવું છું કારણ કે મારા સાસુ સસરા મને કહે છે કે સારું ખાઓ, સારું પીવો, સારું પહેરો. તો તમને શું વાંધો છે? સારું ખાઓ ને સારું પીવો ને તો એ તમારી તંદુરસ્તી માટે છે, અને કપડાં તો અંગ ઢાંકવા માટે. અને તું પાછી મને એમ કહે છે કે એ અંગ ઢાંકવા માટે છે તો એકના એક કેમ નથી પહેરતા? કપડાં ચોખ્ખા પહેરવા જોઈએ, પણ એમ નહીં કે લોકોને બતાવવા માટે રોજ નવા ને મોંઘા કપડાં પહેરવા જોઈએ. કોઈ પણ સાડી પહેરો,
અંગત ઢકાવવાનું છે ને તો પછી આનાથી ઢંકાતું હોય તો હું કામ 5,000 ને 12,000 ખર્ચવા પડે? પતી ગયું ભાષણ કે હજુ જ્ઞાનની આમ ડબ્બો ખોલ્યો છે હે તો એમાંથી તમારે જ્ઞાન ગંગા અમારી ઉપર છાંટવી છે. રેવા દો ને, તમારી પાસે કોઈ શિખામણની સલાહની અપેક્ષા રાખી છે? અમે માંગી, અમે કહ્યું કે અમને શિખામણ આપો. અરે તમે તમારું કરો ને બા. ખબર નહીં કોઈક જન્મના પાપ હશે, બધું ભગવાને સારું આપ્યું, સાસુ સિવાય. બસ હવે. અને તું શું ભાઈની મોટી મોટી વાતો કરે છે? લગ્નનો ખર્ચો તો બધો અહીંયાથી ઉપાડ્યો છે, કેમ તારા ભાઈએ ન ઉપાડ્યો? લગ્નનો ખર્ચો ઉપાડ્યો ને તો કોઈ નવાઈ નથી મારી. તમારે તમારા મહેમાનમાં દેખાડવું હતું ને કે અમે બહુ રૂપિયાવાળા છીએ, એક્સપેન્સિવ લાઈફ જીવીએ છીએ. અને હા, હું તમારી સામે મારા ભાઈની કઈ મોટાઈ કરીને ગઈ નથી. મેં તો કહ્યું કે મારા ભાઈની પરિસ્થિતિ સારી નહોતી તો નહોતી. હા તો બહુ સામાન વાળો હતો ને, એણે કીધેલું ને કે ના ના અમે તો મારી બેનના લગ્ન તો અમારા ખર્ચે જ કરશું. અહીંયાથી બધું મળ્યું એટલે હવે તું એ 1.5 ફૂટ ઊંચી ચાલીશ. કાં કહ્યું ને કે તમારા મહેમાનને દેખાડવું હતું તો તમારો પ્રશ્ન હતો, એમાં અમે શું કરીએ? અને 100 વાતની એક વાત છે બા, આ મને સંભળાવવાની કોઈ જરૂર નથી. હા, એનો મૂડ ઓફ કરી નાખ્યો ને. હા, આ સંભળાવીને મારી વહુનો મૂડ ઓફ કરી નાખ્યો ને. અરે અમારી જિંદગી તો બગાડી છે, હવે મારી વહુની જિંદગી પણ બગાડો. આખો દિવસ સલાહ સલાહ ને સલાહ, બીજું કોઈ કામ છે કે નહીં? ત્યારે ભલે મારા શબ્દો કડવા લાગે, પસ્તાવવું પડશે. યાદ રાખજો બધા.